Good morning, student. Good morning. Good morning to all. So, in last lecture, છેલ્લા લેક્ચરમાં આપણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ સોરી ઇલેક્ટ્રિકલ અફેક્શનના સબ્જેક્ટમાં આપણે એલિમેન્ટ્સ ઓફ એનર્જી કન્ઝર્વેશન એન્ડ મેનેજમેન્ટ વિશે વાત કરતા હતા, બરોબર? સો ઇન ધીસ કેસ લાસ્ટ લેક્ચરમાં જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી આપણે ફિફ્થ સેમેસ્ટરમાં ચેપ્ટર ફર્સ્ટમાં, બરાબર, આપણે સ્ટાર્ટ કર્યું હતું ધીમે ધીમે, જે એનર્જી પ્રોબ્લેમ્સ હતા એના વિશે વાત કરી હતી. નીડ ઓફ એનર્જી કન્ઝર્વેશન વિશે વાત કરી હતી, એની જરૂરિયાત શું છે, બરાબર. ત્યાર પછી આપણે આગળ ડોમેસ્ટિક સેક્ટર વિશે વાત કરવાની હતી, બરાબર. એના વિશે આજે આપણે થોડીક વધારે ચર્ચા કરીએ. સો ઓકે, સો આપણે એનર્જી, નીડ ઓફ એનર્જી વિશે વાત કરી હતી, બરાબર. અને એની અંદર બીજા પણ ટોપિક્સને ઇન્વોલ્વ આપણે કરેલા હતા. જે ટોપિક્સ છે આપણી પાસે, એની અંદર નીડ ઓફ એનર્જી પછી ના જે ટોપિક હતા એના વિશે થોડીક વાત કરી હતી. એટલે કે એનર્જીની જરૂરિયાત શું એના વિશે, અને એના પછી થોડી વાત કરી હતી, બરાબર. ત્યાંથી આપણે આગળ વાત કરીએ. મારો વોઇસ બધાને ક્લિયર આવે છે ને? હા સર. ઓકે ઓકે. સો નીડ ઓફ એનર્જી એટલે કે એનર્જીની જરૂરિયાત પછી આપણે એનો કોન્સેપ્ટ શું હતો એના વિશે થોડીક વાત કરી હતી, બરાબર. નીડ ઓફ એનર્જી પછી એનો કોન્સેપ્ટ શું છે એના વિશે થોડીક વાત કરી હતી, ઓકે. અથવા તો પ્રિન્સિપલ શું છે એના વિશે વાત કરી હતી. એમાં મેં તમને ત્રણ વસ્તુ કીધી હતી, બરાબર. કે કાં તો આપણે ઉપયોગ કન્વર્ઝન આપણે વ્યવસ્થિત કરીને, અને ત્યાર પછી એની એફિશિયન્સીમાં સુધારો કરીને આઉટપુટ આપણે લઈ શકીએ, ઓકે. ત્યાર પછી ઉર્જા સંચયના ફાયદા વિશે વાત કરી હતી. બેનિફિટ્સ ઓફ એનર્જી કન્ઝર્વેશન વિશે વાત કરી. એમાં ફાઈનાન્શિયલી મેં તમને અહીંયા લખીને દર્શાવેલું હતું. ફાઈનાન્શિયલી આપણે કઈ રીતે યુઝ કરી શકીએ, અથવા તો ફાઈનાન્શિયલી આપણે કઈ રીતે એને બચાવી શકીએ, બરાબર, એનર્જીને. અથવા એનર્જી બચાવવાથી ફાઈનાન્શિયલી કઈ રીતે ફાયદો થાય, ઓકે. ધેન ઇમ્પ્રુવમેન્ટ ઇન એન્વાયરમેન્ટ, એન્વાયરમેન્ટમાં કઈ રીતે ઇમ્પ્રુવમેન્ટ લાવવાની અથવા થાય એના વિશે વાત કરી હતી. ધેન નેશનલ એનર્જી સિક્યુરિટી છે, એમાં આપણે કઈ રીતે વધારો કરીએ એના વિશે આપણે વાત કરવાની હતી અથવા કરી હતી. નાઉ ઇલેક્ટ્રિકલ ઉર્જાનો સંચય, બરાબર. કન્ઝર્વેશન ઓફ ઇલેક્ટ્રિકલ એનર્જી એ એક ટોપિક આપણી પાસે રહી જાય છે ને, એ જોવું જરૂરી છે મને એવું લાગે છે. સો વી મૂવ ઓન ધેટ ફર્સ્ટ, અને પછી આપણે આગળની ચર્ચા કરીએ. સો એના પછીનો ટોપિક છે ટાઈમે ભાઈ આવતા જાવ, ટાઈમે આવતા જાવ, વેલા મોડા ન થાવ, ટાઈમે આવતા જાવ. ફોકસ ઓન કન્ઝર્વેશન ઓફ ઇલેક્ટ્રિકલ એનર્જી. ઇલેક્ટ્રિકલ એનર્જી, ઓકે. કન્ઝર્વેશન ઓફ ઇલેક્ટ્રિકલ એનર્જી, ડન. કન્ઝર્વેશન ઓફ ઇલેક્ટ્રિકલ એનર્જીની વાત કરીએ આપણે, તો એની અંદર મુદ્દાઓમાં આપણી પાસે વન બાય વન મુદ્દાઓ છે, આપણે જોઈએ એટલે તમને ખ્યાલ આવશે.
ઓકે સો ફર્સ્ટ વન કન્ઝર્વેશન ઓફ ઇલેક્ટ્રિકલ એનર્જી. એની અંદર વાત કરીએ તો આપણી પાસે 5 મુદ્દાઓનું ધ્યાન રાખવું જોઈએ અથવા રાખવામાં આવે છે. બરાબર તો કે ઇલેક્ટ્રિકલ એનર્જી નો બિનજરૂરી ઉપયોગ ટાળવો. બરાબર ઓકે બિનજરૂરી ઉપયોગ આપણે એને ટાળવાનો છે. ઓકે જસ્ટ અ મિનિટ. ઓકે એનો બિનજરૂરી ઉપયોગ ટાળવો પણ એ પેલા એક આપણી પાસે ટોપિક છે અથવા તો કોન્સેપ્ટ છે શું છે તો કે એનર્જી યુનિટ ઓફ એનર્જી કન્વર્ટેડ ઇઝ યુનિટ પ્રોડક્ટ શું કે છે એવરી યુનિટ લખી લેજો એવું હોય તો એવરી યુનિટ ઓફ એનર્જી કન્ઝર્વ ઇઝ યુનિટ પ્રોડ્યુસ્ડ. બરાબર આ એક એનું પેલું છે કોટ છે કોટ કહી શકાય અથવા તો આપણે એનો યુઝ કરી શકીએ એવી વસ્તુ છે એ એક વાર જોઈ એટલે ખ્યાલ આવી જશે. આઈ થિંક તમને બધાને દેખાતું છે એનર્જી એવરી યુનિટ ઓફ ધ એનર્જી કન્ઝર્વડ ઇઝ યુનિટ પ્રોડક્ટ. શું કેવા માંગે છે એનો અર્થ શું થાય છે પેલા આપણે એ સમજી લઈએ પછી આગળ વાત કરીએ હવે કેવું થાય તો કે ફોર એક્ઝામ્પલ કે આપણી પાસે કોઈ એનર્જી છે બરાબર ફોર એક્ઝામ્પલ કે ઉર્જાના કોઈ ડિફરન્ટ ડિફરન્ટ અલગ અલગ સ્ત્રોત છે બરાબર અને એની આપણે કમ્પેરિઝન કરીએ છીએ ખાસ કરીને શું કરીએ તો કે યાંત્રિક ઉર્જા એટલે કે મિકેનિકલ એનર્જી બરાબર મિકેનિકલ એનર્જી ઇલેક્ટ્રિકલ ઉર્જા છે બરાબર એ ઘણું ઇફેક્ટિવ છે અનુકૂળ છે અસરકારક છે બરાબર કન્વીનિયન્ટ છે આપણી પાસે વિશ્વસનીય છે બરાબર કેની કમ્પેરમાં તો કે યાંત્રિકની કમ્પેરમાં ઇલેક્ટ્રિકલ ફોર એક્ઝામ્પલ વાત કરી કારણ કે ઇલેક્ટ્રિક પાવર એક એવી વસ્તુ છે કે જે એક સ્થળેથી બીજી સ્થળે તમે લઈ જઈ શકો બરાબર ટ્રાન્સમિશન લાઈન નો ઉપયોગ કરીને મિકેનિકલ પાવરને ટ્રાન્સફર કરવું હોય તો તમે કેટલા કિલોમીટર સુધી કરી શકો કરી શકાય હું એમ કહું કે મારે અહીંયા મોટર ચલાવી છે ને આ મોટર એક મારે અહીંથી રાજકોટ થી અમદાવાદ ચલાવી છે એક બીજી મોટર તો હું શું કરું ન થઈ શકે શું કરવું પડે અહીંયા મોટર ચલાવું છે ને ઇલેક્ટ્રિક પાવર આપવો પડે બરાબર મિકેનિકલ એનર્જી પ્રોડ્યુસ થાય ને મારે ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ટ કરવી પડે ઇલેક્ટ્રિકલ એનર્જીમાં એ એનર્જી કન્વર્ટ થઈ જાય બરાબર પછી મારે ટ્રાન્સમિટ કરીને અમદાવાદ મોકલવી પડે પછી વળી પાછી હું ઇલેક્ટ્રિકલ એનર્જી મોટરને આપું ને એટલે કન્વર્ઝન થઈ જાય બરાબર મિકેનિકલ એનર્જી હું ડાયરેક્ટ ટ્રાન્સફર ન કરી શકું તો મારે શું કરવું ખ્યાલ આવે હું શું કઉ છું યસ ઓર નો ખ્યાલ આવે છે હું શું કઉ છું ઇલેક્ટ્રિકલ એનર્જી સારી છે ગુડ સરસ છે એનું શું કામ સરસ છે અથવા સારી છે કન્વીનિયન્ટ છે શું કામ સારી છે બિકોઝ ઇલેક્ટ્રિકલ એનર્જીને ટ્રાન્સમિટ કરવું સહેલું છે ફોર એક્ઝામ્પલ એનું તમને એક્ઝામ્પલ ખાલી સાદું એક્ઝામ્પલ આપું કે મિકેનિકલ એનર્જી છે એ મારે અહીંયાથી અમદાવાદ સીજી પહોંચાડવી તો ન પહોંચાડી શકો તો મારે શું કરવું પડે તો અહીંયા એક જનરેટર નો યુઝ કરું મિકેનિકલ એનર્જી નું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ટ કરી દે ને એવું પછી હું ઇલેક્ટ્રિકલ એનર્જીને ટ્રાન્સફર કરી અને ત્યાં પાછું મોટર મૂકી દઉં તો ઇલેક્ટ્રિકલ એનર્જી પાછું મિકેનિકલ એનર્જી કન્વર્ન થાય બરાબર જરૂર મુજબ તેને આપણે પ્રેશર આપી શકીએ બરાબર અને યાંત્રિક એનર્જીમાં આપણે એને પાછું બદલી શકીએ જે મેં વાત કરીએ હવે ઇલેક્ટ્રિકલ એનર્જી આપણા જીવનમાં એટલી બધી વણાઈ ગઈ છે એટલી બધી આપણે એનો યુઝ છે બરાબર બિકોઝ ઓફ ધેટ બરાબર ઇલેક્ટ્રિકલ વગર આપણે કોઈ પણ જીવન આપણે કલ્પના ન કરી શકીએ કે આપણું જીવન ચાલે છે અથવા તો હું જીવું છું એવું કઈ જ ન શકે ઇલેક્ટ્રિકલ એનર્જી આપણા જીવનમાં એટલી બધી વણાઈ ગઈ છે અથવા એટલી બધી છે બરાબર તો ક્યાં ક્યાં યુઝ થાય છે ઇલેક્ટ્રિકલ એનર્જી નો મને કયો જોઈ એક આપણે ખાલી રફલી માહિતી લઈ ક્યાં ક્યાં ઇલેક્ટ્રિકલ એનર્જી યુઝ થાય છે વન બાય વન એક એક બોલી ગયો જોઈ એક ખાલી બોલીને પછી બંધ થઈ જાય કરી દો તમારું માઈક બરોબર
કોઈ પણ એક એનર્જી બોલી અથવા ઇલેક્ટ્રિકલ એનર્જી કોઈ પણ એક જગ્યાએ આપણે યુઝ કરીએ છીએ એ બોલીને પછી તમારે માઈક બંધ કરી દેવા. ક્યાં ક્યાં યુઝ થાય છે? સર મોબાઈલમાં. મોબાઈલમાં ચાલો પછી ડોમેસ્ટિક એપ્લાયન્સીસમાં. બરાબર ડોમેસ્ટિક એટલે એમાં ઘરગથ્થુ એમાં બધું આવી ગયું ચલો પછી વોશિંગ મશીન હોય ફ્રીજ હોય ટીવી હોય વોટ એવર બધું જ આવી ગયું બરોબર. ચાલો પછી ડોમેસ્ટિક એપ્લાયન્સીસમાં પછી હલો. ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં સર. ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ગુડ ગુડ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં. ચલો બે થયું બરાબર ક્યાં ક્યાં હું કહી દઉં છું એક તો ડોમેસ્ટિક એટલે કે આપડા ઘરમાં ડન પેલી વાત ત્યાર પછી ઓફિસીસમાં બધી આપણે ઓફિસને કોમર્શિયલ લઈ લે બરાબર પછી સ્કૂલમાં ઇન્ડસ્ટ્રીઝમાં પછી એક મેઈન સેક્ટર ભૂલાઈ ગયું કયું ટ્રેક્શન એક છે બોલ ટ્રેક્શનમાં ટ્રેક્શન. ટ્રેક્શન વેરી ગુડ ટ્રેક્શન વેરી ગુડ બરાબર ખેતીવાડીમાં એનો યુઝ કરી શકાય વગેરે જગ્યાએ બધી જગ્યાએ ઇલેક્ટ્રિકલ એનર્જી નો યુઝ થાય છે બરાબર તો ઇલેક્ટ્રિકલ એનર્જી નો જે જથ્થો છે સપ્લાય જે છે બરાબર અને એની ડિમાન્ડ ઈ બે વચ્ચેનો ગાળો વધતો જ જાય છે ડિમાન્ડ વધતી જાય સપ્લાય ઓછી થતી ડિમાન્ડ વધતી જાય સપ્લાય ઓછી થતી આવું થાય છે તમારે બરાબર ડિમાન્ડ વધારે સપ્લાય ઓછી થાય છે એટલે શું થાય ક્રાઇસિસ ઉભા થવાના બરાબર ડિમાન્ડ વધે બરાબર એટલે સપ્લાય આપણે સરળતાથી પહોંચાડી ન શકીએ બરાબર અથવા તો સહેલાઈથી આપણે પહોંચી વળાય એવું નથી બરાબર એનું શું કારણ તો કે પાવર સ્ટેશન છે બરાબર એનું પ્લાનિંગ કરવું પડે એને બાંધવા પડે એનું કમિશનિંગ કરવું પડે બરાબર એ અને આપડી એની કોસ્ટ જે છે એ વધી જાય બરાબર તો આવું જે થાય છે ને એના કારણે શું થાય છે તો કે ઇલેક્ટ્રિકલ એનર્જી નું સમજદારી પૂર્વક આપણે ઉપયોગ કરવો પડે એક ખાલી ઇલેક્ટ્રિકલ એનર્જી ની વાત કરીએ ને તો સમજદારી પૂર્વક આપણે એનો ઉપયોગ કરવો પડે અને ઉપયોગ કરીને એનર્જી નો બચાવ કરવો પડે શું કામે શું રીઝન છે કારણ કે એવરી યુનિટ ઓફ એનર્જી કન્ઝર્વડ ઇઝ યુનિટ પ્રોડક્ટ હવે તમે સમજાનો મતલબ બરાબર એક પણ યુનિટ તમે બચાવો છો ને તો તમે યુનિટ પ્રોડક્ટ આખી બચાવો છો બરાબર યુનિટ પ્રોડક્ટ એટલે શું તો કે એક યુનિટ જનરેટ કરવા માટે જે વસ્તુની જરૂર પડી હશે તમે બધી જ વસ્તુ બચાવો છો રાઈટ ખ્યાલ આવે છે ખ્યાલ આવે છે યસ ઓર નો બરાબર હું હા એક સર હું એક યુનિટ એનર્જી બચાવું છું ને એક યુનિટ એનર્જી બચાવું એનો મિનિંગ શું કે એક યુનિટને ઉપયોગ એક યુનિટ પ્રોડ્યુસ કરવા માટે જે વસ્તુની જરૂર પડી હશે ને હું એ બધી જ વસ્તુ બચાવું છું ફોર એક્ઝામ્પલ એક યુનિટ જનરેટ કરવા માટે મારે કોલસાની જરૂર પડી હશે ફોર એક્ઝામ્પલ તો હું કોલસો બચાવું ઓકે તો હું શું બચાવું કોલસો બચાવું છું બરોબર હવે એક યુનિટ જનરેટ કરવા માટે કોલસો બચાવો કઈ વાંધો ના કોલસો એક વસ્તુ તો બચી ગઈ એના લીધે સ્ટીમ પ્રોડ્યુસ થતી હશે એ બચી ગઈ એના લીધે જનરેટર ને એક યુનિટ વધારે ફરવું પડશે એ નહી ફરવું પડે એટલે એની કોસ્ટ ઓછી થશે બરાબર સપ્લાય મારે કરવાની છે બરાબર અમદાવાદ થી રાજકોટ મારે ટ્રાન્સમિશન લાઈન લગાવી છે મેં અને હું શું કરું છું તો કે સપ્લાયને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જાઉં છું ફોર એક્ઝામ્પલ તો શું કરવાનું છે મારે તો કે મારે એક યુનિટ ઓછું ટ્રાન્સફર કરવું પડશે ટ્રાન્સમિટ કરવું પડશે અને એના ભાગરૂપે આઉટપુટ રૂપે મને શું મળશે તો કે આઉટપુટ મારું કઈ રીતે મળશે જે કોસ્ટ જે છે અથવા તો એની જે કોરની જે પેલી છે બરાબર કોસ્ટ જે છે એ કેવી થઈ જશે ઓછી થઈ જશે અથવા તો લોસીસ છે ઓછા થઈ જશે તો એક યુનિટ જનરેટ ન કરવું અથવા તો એક યુનિટની ઓછી ડિમાન્ડ હોય તો આઉટપુટ મને ઘણું બધું મળી શકે ક્લિયર ઓકે સો ઇલેક્ટ્રિકલ એનર્જી નો વ્યાપક ઉપયોગ છે તો એને આપણે ઘટાડવો કેમ બરાબર મુદ્દો તો એ છે કે એનો ઉપયોગ બહુ બધી જગ્યા થાય છે તો એને ઘટાડવો કેમ બરાબર એને રેડ્યુસ કઈ રીતે કરવું એને ઓછો કઈ રીતે કરવો એને ઘટાડવો કઈ રીતે બરાબર તો એના માટેની આપણી પાસે થોડીક ટેકનિક્સ છે એની વાત કરીએ તો કે
ટુ મેક ધ યુઝ ઓફ ઇલેક્ટ્રિકલ એનર્જી, બરાબર, એન્ડ ધ ઇક્વિપમેન્ટ, બરાબર, હોમ ઓફિસ સચ એઝ CFL એન્ડ LEDs, બરાબર. આપણે શું યુઝ કરી શકીએ તો કે CFL અને LED નો યુઝ કરી શકીએ. CFL એન્ડ LEDs યુઝ કરી શકીએ. CFL અને LED નો આપણે યુઝ કરી શકીએ. ક્લિયર? CFL અને LEDs નો યુઝ કરી શકીએ. ધેન CFL એટલે કોમ્પેક્ટ ફ્લોરોસન્ટ લેમ્પ, બરાબર, એનો યુઝ કરી શકીએ. રેફ્રિજરેશન અને એર કન્ડિશન્સ છે, બરાબર. રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનસ જે છે એમાં સ્ટાર રેટિંગ, બરાબર. કેવા સ્ટાર રેટિંગ? હાઈ સ્ટાર રેટિંગ નો યુઝ કરી શકીએ. એટલે એક અથવા એક કરતા સોરી, એક બે ત્રણ નહી પણ ચાર પાંચ સ્ટાર હોય એવા ઇક્વિપમેન્ટ નો યુઝ કરી શકે. ઓકે. યુઝ ઓફ ઇલેક્ટ્રિકલ મોટર ફોર રિક્વાયર્ડ રેટિંગ ઓફ એવોઈડ ધ અનવોન્ટેડ યુઝ ઓફ ઇલેક્ટ્રિકલ એનર્જી. શું કહેવા માંગે છે? આપણે જે મોટરનો યુઝ કરીએ ને, મોટરનો, બરાબર, એનો એફિશિયન્ટ યુઝ થવો જોઈએ, બરાબર. ઓર બીજા શબ્દોમાં કહીએ તો રિક્વાયર્ડ રેટિંગ યુઝ કરવા જોઈએ, બરાબર, ફોર મોટર. મોટર માટે આપણે રિક્વાયર રેટિંગ યુઝ કરવા જોઈએ. એટલે કે હવે છે ને ઇન્ડક્શન મોટર આમ જોવા જાય ને તો એ ફૂલ લોડ ઉપર હાઈ એફિશિયન્સી આપે. એવું એક એનો નેચર છે. ફૂલ લોડ હોય ત્યારે હાઈ એફિશિયન્સી આપે ઇન્ડક્શન મોટર. હવે ફૂલ લોડ ઉપર હાઈ એફિશિયન્સી આપે એનો મતલબ શું? મારે અડધા HP ના પંપની જરૂરિયાત છે અથવા મોટરની જરૂરિયાત છે, બરાબર, અડધી HP ની, અને હું 1 HP નો યુઝ કરું તો કોઈ દી ફૂલ લોડ થવાનો જ નથી. પેલી વાત, ફૂલ લોડ થાય નહી તો એફિશિયન્સી મને પૂરેપૂરી 100% મળે જ નહી. હું એમ કહું કોઈની કેપેસિટી, હું એમ કહું 50 કિલો વેઇટ જયારે કોઈ વ્યક્તિ નો થઈ જાય ને, બરાબર, એ ઉચકવાની કેપેસિટી હોય ને તો એ જલ્દી થી દોડી શકે. 50 કિલો થઈ જાય ને, ફોર એક્ઝામ્પલ, બરાબર. હવે એનું 25 કિલો આપું તો એ જલ્દી થી નહી દોડી શકે. બરાબર. 75 આપવું તો જલ્દી થી નહી દોડી શકે. 50 કિલો વજન હોય ત્યારે જ કમ્ફર્ટેબલ છે. તો મારે એને 75 ના અપાય, 25 ના અપાય. હાલો 75 તો નથી જ આપતો, પણ 25 આપું તો એને મજા નહી આવે, બરાબર. અથવા તો બીજા શબ્દોમાં કે બે હાથમાં આપણે ક્યારેક તમે જો બે હાથમાં કમ્પેરિઝનમાં વજન હોય ને, તમારી પાસે બે હાથમાં વજન હોય ને તો તમે જલ્દીથી મૂવ કરી શકો. એક હાથમાં વજન હોય ને તો તમે જલ્દીથી મૂવ નહીં કરી શકો. કારણ કે લોડ બેલેન્સ થઈ જાય. એટલા માટે તમે ક્યારેક ટ્રાય કરજો, બરાબર. થોડો વજન એક હાથમાં 10 કિલો લ્યો ને બે હાથમાં 5-5 કિલો લઈને હાલશો ને તો તમે સ્પીડીલી વર્ક કરી શકશો. ફોર એક્ઝામ્પલ આ તો કવ છું, બરાબર. તો એવી રીતે આમાં કેવું છે કે ઇન્ડક્શન મોટર આપડી જે છે ને એ ફૂલ લોડ ઉપર હાઈ એફિશિયન્સી આપે, બરાબર. તો ફૂલ લોડ હોય જ નહી તો એફિશિયન્સી મળે જ નહી. ધેન યુઝિંગ મોટર ઓર ધ કરેક્ટ રેટિંગ ઇન્ક્રીઝ, બરાબર, ઓવર રેટેડ સ્પીડ એન્ડ ધ પંપ. ઓકે. ઇરીગેશન સેક્ટરમાં, એગ્રીકલ્ચરમાં પણ એગ્રીકલ્ચર લેવલે પણ આનો યુઝ આપણે કરી શકીએ તો કરી શકાય, બરાબર. એનો યુઝ પણ આપણે કરી શકીએ. ધેન ફોર્થ વન છે યુઝિંગ એનર્જી એફિશિયન્ટ મોટર એન્ડ ધ કંટ્રોલ સિસ્ટમ ઇન ઇન્ડસ્ટ્રીઝ. ઇન્ડસ્ટ્રીની અંદર કેનો યુઝ કરવાનો? એનર્જી એફિશિયન્ટ મોટર. એનર્જી એફિશિયન્ટ મોટરનો યુઝ કરવાનો, બરાબર. એનર્જી એફિશિયન્ટ મોટરનો આપણે યુઝ કરી શકીએ. એનર્જી એફિશિયન્ટ મોટર એટલે શું? હું તમને આગળ સમજાવીશ. આપડી એક ટોપિક આવે છે એનર્જી એફિશિયન્ટ મોટર, એ હું તમને કહીશ, બરાબર. એન્ડ ટેકિંગ ધ સસ્ટેનેબલ ઓર ધ સુટેબલ મેઝરમેન્ટ ટુ રિડ્યુસ ધ ટ્રાન્સમિશન લોસીસ. ટ્રાન્સમિશન લોસીસ રિડ્યુસ કરીને, બરાબર. ટ્રાન્સમિશન લોસીસને ઓછા કરીને આપણે શું કરી શકીએ? પાવરનું કન્ઝપ્શન છે ને ઓછું કરી શકીએ. ટ્રાન્સમિશન લોસીસ કઈ રીતે આપણે ઓછા કરી શકીએ? સિમ્પલ ક્વેશ્ચન. ટ્રાન્સમિશન લોસીસ આપણે કઈ રીતે ઓછા કરી શકીએ? હાઉ વી કેન રિડ્યુસ ધ ટ્રાન્સમિશન લોસીસ?
હાઉ કેન વી રિડ્યુસ ધ ટ્રાન્સમિશન લોસીસ? આપણે ટ્રાન્સમિશન લોસીસને કઈ રીતે ઓછા રેડ્યુસ કરી શકીએ? સર સારો કંડક્ટર વાપરીને એટલે કોપર વેરી કંડક્ટર ગુડ. યુઝ કરી તો. બરાબર, કોપર કંડક્ટર નો યુઝ કરીને બરોબર છે. બીજું કોઈ? બીજું કઈ કહી અને સર શકાય? વાયરનો ક્રોસ સેક્શન એરિયા ઓછો કરીને. વાયર નો ક્રોસ સેક્શન એરિયા ઓછો કરીને. ઓકે, તો ઓછું કરીએ તો હીટ ન વધી જાય કંડક્ટરમાં? વધારીને. ક્રોસ સેક્શન એરિયા વધારીને, ચલો અથવા ઓછો કરીને બે કીધું છે. વેરીફાઈ તમારે કરવાનું છે. તો વધારીને જ થાય. ઓકે, વધારીને થાય. ઓકે, કઈ વાંધો નહી. ચાલો બીજું કહું તમને. હજુ કઈ કહી શકાય? હજુ કઈ કહી શકાય? હજુ એક વસ્તુ મેઈન છે, જે મેં તમને કાલે પણ કીધું તું. એક વસ્તુ હજુ યાદ કરો, એ મેઈન છે. યાદ કરો જોઈ. એક વસ્તુ મેઈન છે. યાદ કરો, યાદ કરો. શું? હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન કરીને. સાચું ને? એટલે કરંટ ઘટી જાય. જો એના ઉપર જ બધું ડિપેન્ડ છે. બરાબર, કરંટ ઘટી જાય. એક તો હાઈ વોલ્ટેજ આપણી પાસે કરીએ એટલે કરંટ કેવો થઈ જાય? ઓછો થઈ જાય. પેલી વાત, કરંટ ઓછો થઈ જાય તો શું થાય? સોરી, રો એલ અપોન એ. એ યાદ આવે છે? આર ઇઝ ઇક્વલ ટુ રો એલ અપોન એ. બરાબર. તો કરંટ તમારો જે છે ઓછો થઈ જાય એટલે રેઝિસ્ટન્સ બટ ઓબિયસ શું થાય? ઓછો થઈ જાય. ઓછો થઈ જાય તો ક્રોસ સેક્શન એરિયા તમારો વધી જાય. તો ક્રોસ સેક્શન એરિયા વધારો તો રેઝિસ્ટન્સ ઓછો થઈ જાય. બરાબર. રજિસ્ટન્સ એટલે ક્રોસ સેક્શન એરિયા કાં તો વધારીને થઈ શકે, કાં તો વોલ્ટેજ હાઈ રેટિંગ તમે વોલ્ટેજ કરો. બરાબર, તો આઉટપુટ તમને મળી. હાઈ વોલ્ટેજ રેટિંગનું અથવા હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન કરો એટલે કરંટ ઓછો થઈ જાય. કરંટ ઓછો થાય એટલે કંડક્ટરની સાઈઝ જે છે એ રિડ્યુસ થઈ જાય. બરાબર, રેડ્યુસ કરી શકાય. ઓકે, અને તમને આઉટપુટ પ્રોપર અને પ્યોર મળી શકે. બરાબર. તો આપણે ટ્રાન્સમિશન લોસીસ એવી રીતે રિડ્યુસ કરી શકીએ. બરાબર, ટ્રાન્સમિશન લોસ આપણે એવી રીતે રિડ્યુસ કરી શકીએ. ઓકે, હવે પાવર યુટિલાઈઝેશન છે. બરાબર, પાવર યુટિલાઈઝેશન ની કઈક પેટર્ન છે. બરાબર, હવે ડિફરન્ટ એરિયામાં પાવર યુટિલાઇઝેશનની શું પેટર્ન છે ને એના વિશે આપણે થોડીક વાત કરીએ. બરાબર, ડિફરન્ટ એરિયાઝમાં પાવર જે તમારું જે છે, બરાબર, એની કઈક પેટર્ન છે. પેટર્ન શું છે ને એના વિશે આપણે થોડીક વાત કરીએ. ઓકે, બધામાં તમારે લખવું હોય તો લખી લેજો, અથવા ન લખો તો તમે ખાલી જોવું હોય એ જોઈ લેજો. જોવું હોય તો. બરાબર, એની શું પેટર્ન છે આપણે જોઈએ. બરાબર, એના માટે આપણે ચાર્ટ લઈ લઈએ. સર ટેબલ લઈ લઈએ. કઈ રીતે છે એમાં? ફર્સ્ટ વન તો આપણી પાસે છે સેક્ટર છે. બરાબર, સેક્ટરની અંદર ફર્સ્ટ વન ડોમેસ્ટિક. બરાબર, ધેન કમર્શિયલ. કોમર્શિયલ સેક્ટર. ધેન આ બધા સેક્ટર છે. ઇન્ડસ્ટ્રીયલ જે હમણાં આપણે વાત કરી હતી. ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર. ધેન ફોર્થ વન એગ્રીકલ્ચર. એગ્રીકલ્ચર સેક્ટર. એન્ડ ધેન ફિફ્થ વન ઇઝ અધર્સ. જે એકોઈમાં ન આવતો. એટલે ફોર એક્ઝામ્પલ કે સ્કૂલ છે તો એ આમાં આપણે ન ગણી શકીએ અથવા ન ગણાય. બરાબર, તો એના વિશે આપણે થોડી વાત કરી. ઓકે, સો ફર્સ્ટ વન આ છે. સેકન્ડ વન હવે ક્યારે ક્યારે છે? તો 1950 માં.
બરાબર 2005માં અને થર્ડ વન છે 2020માં. એમાં શું પાવરની પેટર્નમાં શું ઘટાડો આવ્યો વધારો આવ્યો એના વિશે વાત છે. ટેબલમાં આપણે ઓલરેડી આપીએ ક્યાંથી 1950 થી 2005માં બરાબર ફોર ધ યર એન્ડ ધ એક્સપેક્ટેડ રિક્વાયરમેન્ટ ઓકે ઓફ યર 2020 એમાં એક્સપેક્ટેડ રિક્વાયરમેન્ટ કેટલી હશે બરાબર. તો એના વિશે આપણે વાત કરીએ તો 1950માં એ રિક્વાયરમેન્ટ હતી ને ડોમેસ્ટિક લેવલ એ કેટલી હતી તો 12 હતી ફોર એક્ઝામ્પલ ઓકે. કોમર્શિયલમાં કેટલી હતી 8 હતી. ઇન્ડસ્ટ્રીમાં 62 હતી બરાબર ઇન્ડસ્ટ્રીમાં 62 હતી. એગ્રીકલ્ચરમાં 4 હતી. અને અધર્સમાં 14 હતી અધર્સમાં એટલે બીજું બધું આવી ગયું એટલે એને 14 એટલે વધારે છે. એ વધીને 2005માં કેટલી થઈ ગઈ ડોમેસ્ટિકમાં 12 ની જગ્યાએ 2005માં 25 થઈ ગઈ. બરાબર કોમર્શિયલમાં 8 ની 8 જ રહી કોન્સ્ટન્ટ. ઇન્ડસ્ટ્રીમાં 35 થઈ ગઈ બરાબર. એગ્રીકલ્ચરમાં 24 થઈ ગઈ એટલે એગ્રીકલ્ચર સેક્ટર સુધારો થયો અધર્સમાં 8 થઈ ગઈ. આ પર્સન્ટેજ ડેવિએશન છે બરાબર. એ 2020માં એક્સપેક્ટેડ કેટલી હશે તો કે 33 હશે. કોમર્શિયલમાં 12 છે. બરાબર ઇન્ડસ્ટ્રીમાં 30 છે એગ્રીકલ્ચરમાં 30 છે અને અધર્સમાં 5 છે. ડિમાન્ડ છે ને એ પર્સન્ટેજ ના રેશિયોથી આમાં આપેલી છે બીજું કઈ નથી. એટલે એમાં કઈ પેલું છે નઈ. ઓકે તો આટલા પર્સન્ટેજમાં વધારો આમ તો થઈ શકે એવી રીતે આપેલું છે. આ શું છે બધીની બધાની ડિમાન્ડ છે બરાબર આટલી ડિમાન્ડમાં વધારો થયો ડોમેસ્ટિક લેવલે વધારો થયો બરાબર પછી કોમર્શિયલ લેવલે વધારો થયો બરાબર. ત્યાર પછી ઓકે હવે તમને વધારે ખ્યાલ વ્યવસ્થિત ખ્યાલ આવશે. ઓકે ડન. બોર્ડર કોડ ડન. તો આવું કઈક દરેક સેક્ટરમાં આપને પાવર યુટિલાઈઝેશન છે એમાં વેરિએશન જોવા મળે છે યુટિલાઈઝેશન કેટલું થાય છે. બરાબર આ પેટર્ન છે ઇન્ડિયા એટલે આ તમારે લખવું હોય તો થોડુંક ટોપિક ખાલી લખવા હોય લખી લ્યો. બરોબર એટલે પછી જેથી કરીને અહીંયા આવો ત્યારે તમને હું રિવાઈઝ કરાવી શકો તો તમારી બુક જે છે એ ચેક કરી શકો બરાબર. લખી લેજો. ઓકે તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ બરોબર. નેક્સ્ટ ટાઈમ આપણે જયારે સ્ટડી કરશું બરાબર ત્યારે સ્ટડી કરવાનું છે એના વિશે વાત કરી દઉં થોડી બરાબર. ઓકે આપણે નેક્સ્ટ જોવાનું છે સ્કોપ ઓફ એનર્જી કન્ઝર્વેશન ઇન ડિફરન્ટ એરિયા થોડુંક મોટો ને લાંબો ટોપિક છે આ એક્ઝામમાં પૂછાય એવો ટોપિક છે. એટલે એના વિશે આપણે ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં ડિટેલમાં કરશું બરાબર. આમાં કોઈને કઈ કન્ફ્યુઝન હોય તો મને પૂછો અધરવાઈઝ તમે લોકો તમારો રોલ નંબર ટાઈમ થઈ ગયો છે એટલે રોલ નંબર લખીને તમે લીવ થવું હોય તો થઈ શકો કઈ ક્વેશ્ચન હોય તો મને પૂછી લેજો.